હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવી રહ્યા છીએ વટાણા સોજીના સરસ મજાના ઢોકળા. તો એના માટે મેં એક બાઉલ ભરીને સોજી લીધી છે. એ બાઉલમાં અડધો બાઉલ, એ જ બાઉલનું માપ અડધો લઈને ચણાનો લોટ લીધો છે અને એ જ આખો બાઉલ ભરીને દહીં નાખ્યું છે. એને સરસ રીતે મેં પાણી નાખીને મસ્ત હલાવીને મિક્સ કરી લીધું છે. એને મિક્સ કર્યા પછી ઢાંકીને આપણે 30 મિનિટ માટે મૂકી રાખવાનું છે. 30 મિનિટ થઈ ગઈ છે તો આપણે એમાં એક બાઉલ ભરીને વટાણા ક્રશ કરીને નાખી લઈશું. વટાણા ક્રશ કરીને નાખ્યા પછી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું નાખીને એને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. એના પછી મેં એમાં ખાંડ નાખી છે. ખાંડ નાખ્યા પછી બાઉલમાં ખાવાનો સોડા નાખીને મિક્સ કરીને એક ગ્રીસ કરેલી થાળીમાં એ ખીરું નાખ્યા પછી અગાઉથી જ ગરમ કરેલા ઢોકળિયામાં આપણે ડીશને મૂકી દેવાની છે અને એને 7થી 8 મિનિટ માટે થવા દેવાની છે. 7થી 8 મિનિટ પછી આપણે ચપ્પુ નાખીને જોવાનું છે. તો ચપ્પુ આપણું ચોખ્ખું નીકળે તો આપણું થઈ ગઈ છે ઢોકળા. મેં એમાં તેલ લઈને રાઈ, જીરું, તલ અને કઢી પત્તા, થોડી હિંગ નાખીને વઘાર તૈયાર કર્યો છે. એ આપણે ઢોકળામાં સરસ રીતે સ્પ્રેડ કરી નાખવાનું છે. તે આપણા ઢોકળા ખાવા માટે રેડી છે. તો આ ઢોકળાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિન્ટરમાં આ ઢોકળા બહુ જ સરસ લાગે છે. તો જરૂરથી ટ્રાય કરો.